સુરતમાંથી ફરી એક વખત તંત્રની બેદરકારી ભરી કામગીરીનું એક ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે। શહેરના ન્યૂ કતારગામ વિસ્તારમાં એક ખુલ્લી ગટરમાં ઢાંકણું ન હોવાને કારણે એક બાળક તેમાં ખાબકી ગયું હતું ને બાળક અત્યારે હાલ તેનો ભોગ પણ બન્યું છે। જો કે હજુ સુધી આ બાળકની શોધખોળ હાથ ધરવામાં આવી છે, પરંતુ બાળક મળ્યું નથી અને આને જ લઈને સુરતના આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા તે જ જગ્યા ઉપર ધરણા પ્રદર્શન પણ કરવામાં આવ્યું છે। શું છે સમગ્ર વિષય જોઈશું આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં એક તરફ સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે, એટલા માટે જ થઈને ભાજપ સરકાર નવા પબ્લિકને વાયદાઓ આપતી હોય છે, પરંતુ તેની જ સામે તંત્રની ઘોર બેદરકારી સુરતમાંથી સામે આવી છે અને ગટરનું એક ઢાંકણું ન હોવાને કારણે એક નાનો બાળક આમાં ગરકાવ થઈ ગયો છે અને હજુ સુધી તે બાળક મળ્યો નથી। જો વાત કરવામાં આવે બાળક વિશેની, તો આ ખુલ્લી ગટરમાં કેદાર વેગડ નામનું જે 2 વર્ષનું બાળક છે તે પડી ગયું છે અને આ 3 ફૂટ જેટલી ખુલ્લી ગટરમાં બાળક ગરકાવ થઈ જતાની સાથે તેના માતા પિતામાં તો અત્યારે હાલ ચિંતાનો માહોલ છે જ, પરંતુ તેની શોધખોળમાં લગભગ 100 થી વધારે કર્મચારીઓ છે તે પણ આની પાછળ લાગી ગયા છે। છેલ્લા 17 કલાકથી બાળકની શોધખોળ ચાલુ રહી છે, પરંતુ હજી સુધી બાળકની કોઈ પણ ભાળ મળી શકી નથી। જો વાત કરવામાં આવે એસએમસીની બેદરકારીને કારણે જ પરિવારજનોએ અત્યારે હાલ પોલીસ ફરિયાદ કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે, કારણ કે તંત્રના કારણે આ બાળક ગટરમાં ગરકાવ થઈ ગયું છે અને હજુ સુધી આ બાળક મળ્યું નથી। એ બાળકની કેવી હાલત હશે, એટલું જ નહીં, બહાર આવ્યા પછી તે જીવંત હશે કે કેમ તેવા પણ અનેક સવાલ ઊભા થાય છે, કારણ કે એક 2 વર્ષનું બાળક છે તે આટલી મોટી ગટરમાં ગરકાવ થઈ ગયું છે તંત્રની બેદરકારીને કારણે। કારણ કે આની પહેલા પણ આપણે અનેક એવા કિસ્સાઓ જોયા છે જેમાં તંત્ર દ્વારા ગટરનું ઢાંકણું ન હોવાને કારણે અનેક એવા અકસ્માત થાય છે, અકસ્માતનો ભોગ બનતાની સાથે સામાન્ય વ્યક્તિ મોતને ભેટતી હોય છે। ત્યારે આવું જ એક ઉદાહરણ સામે આવ્યું છે સુરતમાંથી, જેમાં સુરતમાં જે તંત્રની બેદરકારીને કારણે આ 2 વર્ષનું નાનું બાળક આ ગટરની અંદર પડી ગયું। હવે બાળકની હાલત અંદર કેવી થઈ હશે, કારણ કે 3 ફૂટ ઊંડી ગટર છે, એટલા માટે થઈને તે બાળક બહાર આવશે ત્યારે તેની હાલત કેવી હશે। હજી સુધી 17 કલાકની મહેનત કર્યા બાદ પણ આ બાળક મળ્યું નથી, એટલે સવાલો અનેક ઊભા થાય છે કે બાળક અંદર જીવંત હશે કે કેમ, તેની સાથે જ આ બાળકને કંઈ થશે તો તેની જવાબદારી કોણ લેશે, તેવા પણ અનેક સવાલો અહીંયા ઊભા થઈ રહ્યા છે। જવાબદારી તંત્ર અને અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠી છે। એટલું જ નહીં, જો સમગ્ર આ ઘટનાની વાત કરવામાં આવે તો સુરતના વરિયાવ વિસ્તારમાં તંત્રની ઘોર બેદરકારીનો એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો હતો, જેમાં ખુલ્લી ગટરમાં બાળક પડી ગયા બાદ આ બાળક ગાયબ થઈ ગયું હતું અને જેના માટે જ થઈને ફાયર વિભાગના અધિકારીઓને બોલાવવામાં આવ્યા હતા। જો કે હજી સુધી કલાકો વીતી ગયા છે, પરંતુ આ બાળક મળ્યું નથી અને સુરતમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે। એક તંત્રની બેદરકારીને કારણે ખુલ્લી ગટરમાં બાળક પડી ગયું છે, પરંતુ હવે આ બાળક હજી સુધી કલાકોની મહેનત બાદ પણ મળ્યું નથી અને આને જ લઈને સુરતના આમ આદમી પાર્ટીના જે પાયલ સાકરિયા છે તેમના દ્વારા એ જ ઘટના સ્થળ ઉપર અત્યારે ધરણા કરવામાં આવ્યા છે। એટલું જ નહીં, યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે અને તે વિસ્તારના ધારાસભ્ય અને ભાજપના નેતાઓ શું કરી રહ્યા છે તેવા પણ તેમના દ્વારા સવાલો ઊભા કરવામાં આવ્યા છે। સૌથી પહેલા તો પાયલ સાકરિયા દ્વારા જે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું છે તે દ્રશ્યો ઉપર નજર કરીએ। અત્યારે હાલ સુરતમાં આ ઘટના ચર્ચાનો વિષય બની છે, કારણ કે એક તરફ સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે, એટલા માટે થઈને ભાજપની સરકાર નવા વાયદાઓ આપતી હોય છે કે અમે આ કરીને બતાવીશું, અમે આ કરીને બતાવીશું, પરંતુ અહીંયા તો એક ફક્ત ગટરનું ઢાંકણું પણ નથી। એના કારણે એક બાળકનું અત્યારે જીવ જોખમમાં મુકાઈ ગયો છે, તેના માતા પિતાનો પણ જીવ અદ્ધર થઈ ચૂક્યો છે, કારણ કે એક 2 વર્ષનું બાળક આ ગટરમાં પડ્યું હશે ત્યારે તેની હાલત કેવી થઈ હશે, તે બહાર આવશે ત્યારે પણ તેની હાલત કેવી હશે તેના વિશે હજુ સુધી કોઈ જાણતું નથી। અને ભાજપના જેટલા પણ નેતાઓ છે, તે વિસ્તારના ધારાસભ્યો છે, કોર્પોરેટરો છે, તે લોકો શું કરી રહ્યા છે તેવા પણ અનેક સવાલ ઊભા થયા છે। જે તે સમયે ફાયર બ્રિગેડની ટીમ ત્યાં પહોંચી હતી, તેની સાથે જે અત્યારે હાલ તેમની શોધખોળ કરવામાં આવી રહી છે તે દ્રશ્યો ઉપર પણ એકવાર નજર કરીએ।
ભાઈ બીજા વધારાના બહાર નીકળી જજો મહેરબાની કરીને. એટલે સુરતમાં ફરી એક વખત તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે અને આના જ કારણે એક નાનકડું બાળક છે જે ગટરમાં ગરકાવ થઈ ગયું છે. જો કે આને લઈને હવે કોઈ કામગીરી કરવામાં આવે છે કે કેમ, તેની સાથે આટલી મહેનત બાદ તે બાળક જીવંત બહાર આવે છે કે કેમ, તે પણ હવે આગામી સમયમાં જોવાનું રહેશે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.